આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર બકુલા પરમાર વાંચે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બનાસકાંઠા જિલ્લાના ડીસામાં રાજ્યવ્યાપી ગરીબ કલ્યાણ મેળાનો આરંભ કરાવ્યો હતો. આ પ્રસંગે મુખ્યમંત્રીના હસ્તે ગરીબ કલ્યાણ મેળાના લાભાર્થીઓને સીધો લાભ અપાયો હતો. મુખ્યમંત્રીના હસ્તે ગરીબ કલ્યાણ મેળા દ્વારા 45.80 કરોડ રૂપિયાના યોજનાકીય લાભોનું લાભાર્થીઓને વિતરણ કરાયું હતું. અગાઉ પાણી પુરવઠાની 633 કરોડ રૂપિયાની 2 યોજનાઓનું મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ યોજનાના કારણે બનાસકાંઠાના 192 ગામના કુલ 7 લાખ નાગરિકો માટે દરરોજ 6.40 કરોડ લીટર પીવાનું પાણી મળશે. આ યોજના થકી ડીસા, લાખાણી અને કાંકરેજ, દિયોદર સહિત થરા શહેરને પીવાનું પાણી મળી રહેશે. આજથી રાજ્યભરમાં ગરીબ કલ્યાણ મેળાનો પ્રારંભ થયો છે, જેમાં રાજ્યકક્ષાના વન અને પર્યાવરણ મંત્રી મુકેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલા ગરીબ કલ્યાણ મેળા અંતર્ગત નવસારી જિલ્લામાં 1741 લાભાર્થીઓને 8 કરોડ રૂપિયાના સહાય સાધનોના લાભો અર્પણ કરાયા હતા. તાપી જિલ્લામાં યોજાયેલા ગરીબ કલ્યાણ મેળામાં રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયા હાજર રહ્યા હતા. સાથે બારડોલી મતવિસ્તારના સાંસદ પ્રભુ વસાવા સહિતના આગેવાનો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. મેળામાં જિલ્લાના અલગ અલગ વિસ્તારના લાભાર્થીઓને વિવિધ યોજના હેઠળ કરોડો રૂપિયાના લાભ મહાનુભાવોના હસ્તે આપવામાં આવ્યા હતા. મહેસાણા ખાતે ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂતના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો યોજાયો હતો. દાહોદ જિલ્લાનો ગરીબ કલ્યાણ મેળો પંચાયત અને કૃષિમંત્રી બચુભાઈ ખાબડની ઉપસ્થિતિમાં યોજાયો હતો. આ કાર્યક્રમમાં અનેક સરકારી યોજનાઓ અન્વયે સ્થળ ઉપરથી જ લાભ સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું. કચ્છના ભુજ ખાતે આયોજિત 14મા તબક્કાના ગરીબ કલ્યાણ મેળામાં લાભાર્થીઓને સીધો લાભ પહોંચાડાયો હતો. ભુજ ખાતે આયોજિત આ મેળામાં 10 તાલુકાના 47,449 લાભાર્થીઓને 11 વિભાગની 89 કરોડ રૂપિયાની સહાય આપવામાં આવી હતી. અરવલ્લી જિલ્લામાં પણ સાંસદ શોભના બારૈયાની ઉપસ્થિતિમાં ગરીબ કલ્યાણ મેળો યોજાયો હતો. જિલ્લામાં ગરીબ કલ્યાણ મેળામાં 14,000થી વધુ લાભાર્થીઓને 44 કરોડની સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું. ડાંગના આહવામાં સ્વરાજ આશ્રમના ટિમ્બર હોલ ખાતે નાયબ મુખ્ય દંડક વિજયભાઈ પટેલના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો હતો, જેમાં 1,434 લાભાર્થીઓને 4 કરોડ 26 લાખ રૂપિયાના વિવિધ લાભો એનાયત કરાયા હતા. આજે વિશ્વ પ્રવાસન દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. આ દિવસનો ઉદ્દેશ ભાવિ પેઢીઓ માટે વધુ ટકાઉ અને સમાન પ્રવાસન ઉદ્યોગને પ્રોત્સાહન આપવાનો છે. રાજ્યમાં ગત વર્ષ 2023-24માં કુલ 18 કરોડ 59 લાખથી વધુ પ્રવાસીઓ ગુજરાતના મહેમાન બન્યા છે, તેમ પ્રવાસન મંત્રી મુળુ બેરાએ જણાવ્યું હતું. તેમાં 17 કરોડ 50 લાખ સ્થાનિક પ્રવાસીઓ તેમજ 23,43,000 વિદેશી પ્રવાસીઓનો સમાવેશ થાય છે. ગયા વર્ષની સરખામણીએ વર્ષ 2023-24માં ગુજરાતમાં આવતા પ્રવાસીઓની સંખ્યામાં 24% નોંધપાત્ર વધારો થયો છે. મંત્રી મુળભાઈ બેરાએ વધુ વિગતો આપતા જણાવ્યું હતું કે દેશભરમાંથી સૌથી વધુ 1 કરોડ 65 લાખ માઈ ભક્તોએ અંબાજી ખાતે મા અંબાના દર્શનનો લાભ લીધો છે, જ્યારે દેશના પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ મંદિર ખાતે 97,93,000 પ્રવાસીઓએ દર્શનનો લાભ લીધો છે. રાજ્યમાં ફરી વખત વરસાદનો નવો રાઉન્ડ શરૂ થયો છે. ગઈકાલ રાતથી અત્યાર સુધીમાં અનેક સ્થળોએ વરસાદ થયાના અહેવાલ સાંપડી રહ્યા છે, જેમાં જામનગર જિલ્લાના તમામ તાલુકાઓમાં ગઈકાલે રાત્રે ધોધમાર વરસાદ થયો હતો અને સરેરાશ 1/2 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. ભાવનગરમાં પણ ભારે વરસાદ થયો હોવાના અહેવાલ છે. ઘોઘામાં 6 ઇંચ, ભાવનગર શહેર, પાલીતાણા અને સિહોરમાં 4 ઇંચ વરસાદ થયો હતો. છોટાઉદેપુર જિલ્લામાં 3 ઇંચ જેટલો વરસાદ થયો છે. આજે સવારથી જ કાળા ડિબાંગ વાદળો વચ્ચે વરસાદી વાતાવરણ સર્જાયું છે. જિલ્લામાં સરેરાશ 120% જેટલો વરસાદ થયો છે. તાપી જિલ્લામાં ગતરોજ મોડી રાત્રે થયેલા ભારે વરસાદના પગલે ઉકાઈ ડેમની પાણીની આવકમાં ફરી વધારો થયો છે. ડેમના ઉપરવાસમાંથી 1,13,567 ક્યુસેક પાણીની આવક સામે પાણીની જાવક 78,644 ક્યુસેક છે. ડેમના 6 ગેટ 5.5 ફૂટ ખોલીને તાપી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. હાલમાં ડેમની જળ સપાટી 344.5 ફૂટ ઉપર પહોંચી છે. હવામાન વિભાગે આજે દિવસ દરમિયાન દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ, દાદરાનગર હવેલી, ડાંગ અને તાપીમાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે, જ્યારે ભરૂચ, વડોદરા અને સુરતમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે.
ગુજરાત વિધાનસભા ભવનનું નામ જેમના નામ ઉપરથી અપાયું છે તેવા વિઠ્ઠલભાઈ પટેલની આજે 151મી જન્મ જયંતિ છે. આ નિમિત્તે ગાંધીનગરના મેયર મીરા પટેલે અધિકારીઓ અને ગાંધીનગર મહાનગરપાલિકાના પદાધિકારીઓની ઉપસ્થિતિમાં ગુજરાત વિધાનસભા પટાંગણમાં આવેલી પ્રતિમા સમક્ષ અને ગુજરાત વિધાનસભાના પોડિયમ ખાતેના તૈલચિત્રને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. વર્ષ 1925થી મધ્યસ્થ ધારાસભાના પ્રથમ ભારતીય પ્રમુખ અને સ્વરાજ પાર્ટીના સહસંસ્થાપક વિઠ્ઠલભાઈ પટેલનો જન્મ 27મી સપ્ટેમ્બર 1873ના રોજ નડિયાદમાં થયો હતો. તેઓ તેમની મુત્સદ્દીગીરી માટે ભારતભરમાં વખણાતા હતા. વર્ષ 1930માં આઝાદીની ચળવળ શરૂ થતાં મધ્યસ્થ ધારાસભામાંથી રાજીનામું આપી સક્રિય રીતે આઝાદીની લડતમાં જોડાયા હતા. આ સમાચાર આપ આકાશવાણી અમદાવાદ કેન્દ્ર ઉપરથી સાંભળી રહ્યા છો, જે આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત ઉપર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરી શકો છો.